નમસ્તે દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। શહેર જ્યારે આખા જળબંબાકારની સ્થિતિમાં હતું ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવીઓ દ્વારા જે સેવાની મહેક છે તે પ્રસરાવવામાં આવી। અનેક લોકોને ફૂડ પેકેટનું વિતરણ, પાણીનું વિતરણ કરવામાં આવ્યું, મેડિકલ ફેસિલિટીઝ પણ પહોંચતી કરવામાં આવી હતી। અનેક લોકોના વહારે આ સેવાભાવીઓ આવ્યા હતા। તેમાં એક છે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ। અનેક નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું અને તેમને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે પાણીની બોટલો પણ આપવામાં આવી હતી પાણી પીવા માટે। તેમજ અકોટા વિસ્તાર પણ 10 થી 12 ફૂટ પાણી જ્યારે હતા તેવા સમયે પણ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ સહિત કાર્યકરો અનેક લોકોની વહારે આવ્યા હતા। અકોટા વિસ્તારમાં આવેલ શુભેચ્છા હોસ્પિટલના જે દર્દીઓ છે તેમની પણ વહારે આ મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો આવ્યા હતા અને માનવતાની મહેક પ્રસરાવી હતી। भाई जा जा अंदर आया भाई, बाहर ना दो एक बार आया પછી આ પટન કરણ घरे बताई ये वापस खाली करके ला फटाफट। 4-5 जगह पर ये पकड़ के गड़ो ले लो ऊपर करण। मिलेगा दूसरा आगे આગળની બાજુ લઈ લેજો। જલ મૂકા જો એવું તો કેતો તો મેં આ જગ બધા નિકાળી આજુ બાજુ જગ મૂકવાના હતા જગ એ જા ઉચકી લાઈ આ તો હેડ ચાલો ઉચકી લાઈ જાવ કરણ मिलेगा दूसरा आगे पकड़ा राखो पकड़ा राखो जय श्री महाकाल। आज रोज रोकड़नाथजी महादेव रोकड़नाथजी हनुमानजी मंदिर आवेल छे मुजमवड़ा त्या गलीनी अंदर घणी जग्याए पाणी ठेर बधी जगह वडोदरामां पाणी तो भराया ज छे। एवी रीते अहींया बी घणुं पाणी भराई गेलुं। तो आज अमने अमरा पिंटूभाई अहींया रोकड़नाथजी हनुमानजी मंदिर आगळ रहे छे એટલે એમનો સંપર્ક સાધ્યો એટલે એમણે કીધું અહીંયા પણ પાણીનું વધારે ભરેલું છે તો તમે તમારી બનતી સેવા આપો। તો અમે આજે અમારા સ્પાર્ક ટુડેના રવિ સિંધાભાઈ અમારા દરબાર ભાઈ છે એટલે એમને પણ એવું કીધું અમને કે ચલો આપણે ત્યાં જઈએ એટલે અમે આજે અહીંયા એક નાનકડી સેવા
જમવાની અને મિનરલ વોટર અમારથી યથાશક્તિ પ્રમાણે અહીંયા આજે સેવા આપવા આવ્યા. અહીંયા વેચણી કરવામાં આવી છે. આટલા બધા પાણીમાં પણ આ તરાપો લઈને બધા સેવાભાવી સંસ્થા તરફથી આ જે સેવા આપે છે ભાઈ એમનો ખૂબ ખૂબ આભાર. અને આવી સેવા લગભગ ઘણા વિસ્તારમાં નથી થતી પણ આ લોકોએ કરી બતાવી છે. એમનો ખૂબ ખૂબ આભાર.